આજનો નવો દિવસ નવા વ્લોગ સાથે કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં। તો રાજકોટથી આવ્યો ત્યાં તો ભાઈએ કીધું કે ડાયરેક્ટ અહીંયા જ આવી જા, તો હું આવી ગયો ડાયરેક્ટ ફિટિંગ ઉપર। આ ભાઈના ઘરે અમારે 2 એસી ફિટ કરવાના હતા। હું અહીંયા પહોંચ્યો ત્યાં તો ભાઈ અડધું કામ તો પૂરું કરી જ દીધું હતું, બાકીનું જે થોડું ઘણું કામ હતું એ હું કરતો હતો। મેળી ઉપર એ પાઇપનો હોલ કરી નાખ્યો છે। આ 2 એસીની સાચી મહેનત હોલ કરવામાં નહીં પણ એની પાઇપ લેવામાં બહુ વધારે મહેનત થઈ હતી। તો પાછળ પતરાનો શેડ છે ત્યાંથી પાઇપ લેવાની હતી, પણ પતરા એવા મસ્તીના ફિટ કર્યા હતા ને કે હલતા જ નહોતા। તો આ ભાઈએ થોડીક મહેનત કરીને પાઇપ તો અંદર જવા દીધી, પણ હજી ટેન્શન એ જ હતી, એક જ પાઇપ ગઈ છે, હજી આવીને આવી બીજી પાઇપ કાઢવાની છે ત્યાંથી। થોડીક વધારે મહેનત પછી 2 પાઇપ વહી ગઈ અંદર। ત્યાં અમારા નસીબ જોર કરતા હતા, થોડીક અમથી પાઇપે ઘટી એમાં। તો આ ભાઈ પાછા ગયા પતરા સરખા પેક કરવા। ત્યારે આ ભાઈનું એક જ એસી ચાલુ થશે। એના પતરાય ભાઈ એવા હતા ને કે સડી ગયા હતા, તો આ ભાઈએ ફિટ કરી દીધા પાછા હતા એમની। મોટા ભાઈ ફેરિંગ સરખી કરીને આઉટડોરના કનેક્શન તો કરી દીધા, હવે બીજું આઉટડોર છે એ કાલે ફિટ થશે। એલજીનું 2 ટનનું આ ભાઈનું એસી છે, હોલમાં કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે આ ભાઈનું એસી। આ કામ પતાવતા 1:30 વાગી ગયો તો હું ને મારા ભાઈ નીકળી ગયા છીએ ઘરે જવા માટે। તો ગાઈઝ આપણે રાતના 1:30 નવરા થયા છીએ એસી ફિટ કરીને।